સૌથી પહેલા વાત કરીશું વેધર રિપોર્ટ વિશે। રાજ્ય માટે હજુ પણ 2 દિવસ ભારે રહેવાના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। વડોદરા, આણંદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ। આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે। આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે અને જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે। ભાવનગર, અમરેલી સહિતના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા, આણંદના ભાગોમાં તો આજ સાંજ સુધીમાં ભારે ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લુણાવાડાના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં તો લગભગ સાંજ સુધીમાં 2 ઇંચથી 6 ઇંચ અને ત્યાર પછી તો એકાએક ભારે વરસાદ ત્રાટકી કરવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં, આહવા, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારીના, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવના કારણે જનધને કાળજી રાખવી રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભાવનગરના ભાગો અને અમરેલીના ભાગો અને બોટાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને એક તરફ જ્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં કાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અલગ અલગ મોડ્યુલ દ્વારા એ સમજવાનું છે કે આવતીકાલે શું પરિસ્થિતિ રહેવાની છે। અને એટલા જ માટે સહયોગી વત્સલ પણ આપણી સાથે લાઈવ જોડાયા છે। વત્સલ, એ જણાવશો કે આવતીકાલે શું સ્થિતિ રહેવાની છે સમગ્ર રાજ્યભરમાં? જી બિલકુલ વૈભવી, આજે જે રીતે સવારથી જ વરસાદી વાતાવરણ હતું અને હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત જોવા મળ્યું છે। રીતસરનું ગુજરાતને મેઘરાજાએ ઘમરોડી નાખ્યું છે અને હજુ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેવાની છે। સૌથી પહેલા આપણે આઈએમડી દ્વારા આવતીકાલના દિવસ માટે જે એલર્ટ આપવામાં આવ્યું છે એ સમજી લઈએ કે કયા કયા એવા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવતીકાલના દિવસમાં આણંદ અને સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને રાજકોટ માટે અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે સમયાંતરે ફેરફાર પણ થઈ શકે, કારણ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ સતત બદલાઈ રહી છે, એનું રૂટ સતત બદલાઈ રહ્યું છે, એટલે તેના આધારે એ બદલાઈ શકે છે। અત્યારે અવકાશ જાહેર કરવામાં આવ્યું છે 3 કલાક માટે અને તેની અંદર આખું દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિત ભરૂચ, નર્મદા, તેની સાથે આખું પૂર્વ ગુજરાત, છોટાઉદેપુર, દાહોદથી લઈને પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, એ આખો વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ, આખો જે આ વિસ્તાર છે રેડ એલર્ટમાં છે અને બાકી કચ્છ સહિત દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને જૂનાગઢ અને ગીર સોમનાથ, આટલા 7 જ જિલ્લા એવા છે માત્ર કે જે અત્યારે ઓરેન્જ એલર્ટમાં છે, બાકી આખું ગુજરાત રેડ એલર્ટમાં છે। હવે આપણે વિંડીના માધ્યમથી સમજી લઈએ કે વિંડી પ્રમાણે સિસ્ટમ ક્યાં પહોંચી છે, કારણ કે 4 સિસ્ટમ સક્રિય છે: ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ। અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ભાગ તમે જુઓ કે વડોદરા અને આણંદ સહિતનો જે ભાગ છે, થોડું ઝૂમ કરીને સમજાવીશ જેથી વિશેષમાં સમજી શકો કે આખો આ જે ખંભાતથી લઈને ધોલેરા સહિતનો વિસ્તાર છે ત્યાં અત્યારે આ સિસ્ટમનો જે ઘેરાવો છે જોવા મળી રહ્યો છે। તેની સાથે દક્ષિણ ગુજરાત પર એક ભાગ સિસ્ટમનો જોવા મળી રહ્યો છે, સુરત, નવસારી, વલસાડ અને આખો ડાંગ જિલ્લો। અત્યારે દક્ષિણ ગુજરાતમાં સવારથી ધમાકેદાર વરસાદ રહ્યો અને 8-8, 9-9 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે અને તેની અસર સીધી અમદાવાદ, ગાંધીનગર એટલે આખો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે એ વિસ્તાર અને સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગરથી બોટાદ અને પાલીતાણા, રાજુલા, મહુવા સુધીના વિસ્તારમાં એ અસર જોવા મળી રહી છે।
હવે આપણે થોડો ટાઈમને આગળ લઈ જઈને જોઈએ કે રાત્રિના સમયે પરિસ્થિતિ શું રહેવાની છે, કારણ કે આ જે સિસ્ટમ છે સતત આગળ વધી રહી છે અને આ રાત્રિના 9 વાગ્યાનો સમય છે અને 9 વાગ્યાના સમયે તમે જુઓ કે આ જે સિસ્ટમનો ભાગ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચે આવી જાય છે, એટલે મધ્ય ગુજરાતને પણ એ આવરી લેશે અને તેની સાથે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને પણ આવરી લેશે, એટલે કે 80% ગુજરાત કવર થઈ જાય છે. હવે આપણે એ સમજીએ કે અત્યારે જે સેટેલાઇટ તસવીર છે એ શું કહી રહી છે, વાદળોનો ઘેરાવો કઈ રીતનો છે, કારણ કે અત્યારની જે સિસ્ટમની જે ગતિ છે એ ગતિ પણ તેજ છે, પણ એની સાથે સિસ્ટમ ખૂબ જ પ્રબળ છે, એટલે સામાન્ય રીતે આ જે સિસ્ટમ છે એ જ્યારે આગળ વધે છે ત્યારે પશ્ચિમ અને દક્ષિણના ભાગોને વધારે અસર કરતી હોય છે. આપણે જોયું કે જે રીતે સિસ્ટમ મધ્યપ્રદેશથી આગળ વધતી આવી તો જેમ જેમ એ આગળ વધતી આવી તેમ તેમ સૌથી પહેલા પૂર્વ ગુજરાત અને તેની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોને ગમરોડતી આવી. હવે આગળ વધી રહી છે તેમ તેમ હવે સૌરાષ્ટ્રના ભાગોને પણ એ પોતાના સકંજામાં લઈ રહી છે. હવે તમે જો કે આ વાદળોનો આખો ઘેરાવો છે એ અત્યારે સિસ્ટમ ભલે અહીંયા છે પણ એનો ઘેરાવો તમને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ જોવા મળી રહ્યો છે. હવે આવતીકાલના દિવસમાં પરિસ્થિતિ શું રહેવાની છે એ પણ એટલી જ અગત્યની છે, કારણ કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર આવતીકાલે પણ ભારે રહેવાની છે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. હવે આવતીકાલના સમયે તમે જુઓ કે આવતીકાલે સવારે 11 વાગ્યાનો આ સમય છે અને ત્યારે આ જે સિસ્ટમ છે એનો મોટા ભાગનો જે ભાગ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને તેની સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં આવી જશે, એટલે કે એ ભાગોમાં તો વરસાદ થવાનો જ, પણ તેની સાથે અમદાવાદથી લઈને આખું જે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના જે ભાગ છે, બનાસકાંઠા સાબરકાંઠા સહિતનો વિસ્તાર અને પૂર્વ ગુજરાતનો ભાગ એ પણ બાકાત નહીં રહે. હવે ખાલી એમાં કચ્છનો જે ભાગ છે એમાં પણ જે કચ્છના દક્ષિણથી લઈને જે ઉત્તર સહિતના ભાગ છે એ વિસ્તારમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળે. દેવભૂમિ દ્વારકા અને તેની સાથે જામનગર પોરબંદર સહિતના વિસ્તારમાં કાલે સવારના ટાઈમે વરસાદનું જોર થોડું ઘટતું જોવા મળે, પણ બપોર બાદ એ વરસાદનું જોર ફરીથી વધતું જોવા મળી શકે, કારણ કે સિસ્ટમ સતત આગળની દિશામાં ગતિ કરી રહી છે. હવે તમે જુઓ કે આવતીકાલે સાંજનો સમય થાય અને તેની સાથે આ જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આખું કચ્છને પણ આવરી લેશે અને જે સૌરાષ્ટ્રનો આખો ભાગ છે એ ભાગમાં આ વરસાદ ખૂબ જ પ્રબળ જોવા મળી શકે. હવે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ સમયાંતરે રૂટ બદલી રહી છે. ગઈકાલની જે સ્થિતિ હતી તે પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં એ સિસ્ટમનો મુખ્ય ભાગ અમદાવાદ પર આવી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી, પરંતુ સવાર બાદ એ સિસ્ટમ છે એ થોડી ફંટાઈ અને દક્ષિણ ગુજરાત પર પહોંચી અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ગમરોડવાનું શરૂ કરી દીધું. સુરત, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ તેની સાથે છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે વિસ્તારમાં સવારથી જ સારો એવો વરસાદ પડી ગયો. ત્યારબાદ ધીરે ધીરે અમદાવાદ સહિતના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. હવે આવતીકાલના દિવસમાં પણ તમે જુઓ કે આવતીકાલે પણ આખો દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે અને સાંજ થતા થતા આ સિસ્ટમ મોટાભાગના ગુજરાતના ભાગોને આવરી લેશે. લગભગ રાતનો સમય થાય ત્યાં સુધીમાં 90% ગુજરાત કવરમાં આવી જશે. જી બિલકુલ, આભાર વત્સલ જોડાવા માટે અને જાણકારી આપવા માટે.